નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. મિત્રો પાછલા લેક્ચર દરમિયાન જે આપણે આ પ્રકરણની ચર્ચા કરી હતી એમાં એક પ્રાચીન ભારત નગર આયોજન જેના 3 ભાગ પડેલા હતા. મોહેંજો-દડો હતું, હડપ્પા હતું. હડપ્પા સંસ્કૃતિ છે સમય દરમિયાન મળ્યા લોથલ કે ધોળાવીરા એમની ચર્ચા કરેલી હતી. આ સાથે આપણે એ તબક્કા દરમિયાન જે ભારતની અંદર મૌર્યકાલીન યુગની અંદર રચાયેલા શિલ્પ સ્થાપત્યની પ્રવાદ જેમાં આપણે સાંચીના સ્તૂપની પણ માહિતી મેળવી ચૂક્યા હતા. આ સિવાય સ્તંભ લેખો ઉપરની કલા જેમાં સારનાથનો સ્તંભ એ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય એવા સારનાથના સ્તંભ વિશે માહિતી મેળવી હતી અને છેલ્લે આપણે શિલાલેખો સુધીની ચર્ચા કરેલી હતી. આ શિલાલેખો એટલે પથ્થર ઉપરની કોતરણી કામની કલા. તો આની સુધી આપણે ચર્ચા શિલાલેખ દરમિયાન કરેલી હતી. મિત્રો હવે આજે આપણે આગળ વધીએ તો આપણી સામે નવી શૈલીઓ આવી છે. શૈલી છે એટલે કે એક પ્રકારની સ્થાપત્યની અલગ ટાઈપની સ્ટાઇલ કહી શકાય. એક પ્રકારની દ્રવિડ શૈલી છે. દ્રવિડ શૈલી એટલે દક્ષિણ ભારતની છે. આનો અર્થ શું થાય છે તો કે દક્ષિણ ભારતના જે કોતરણી કામ થયા છે મોટા ભાગના દ્રવિડ શૈલીમાં છે. નાગર શૈલી છે તો નાગર શૈલી ઉત્તર ભારતની શૈલી હોય, બંગાળી શૈલી એ પૂર્વ ભારતની છે, એવી રીતે અરબી અને ગુજરાતી એ ભારતના પશ્ચિમી ભાગની શૈલીઓ કહી શકાય. એટલે કે પ્રાંત પ્રમાણે પ્રદેશ પ્રમાણે શિલ્પ સ્થાપત્ય કે કોતરણી કરવાની કલાઓ અલગ અલગ હોય છે. એમાંની જે કલા છે એ છે દક્ષિણ ભારતીય દ્રવિડ શૈલી. ભારતની કૃષ્ણ અને ગોદાવરી નદીના આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન કોતરણી કામો થયા અને ખાસ કરીને તે સમય દરમિયાન બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. હવે ગોદાવરી અને કૃષ્ણ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ આવે તો આ એરિયાની અંદર પ્રાચીન સમય દરમિયાન સાતવાહન વંશના રાજાઓનું શાસન હતું. આ સમય દરમિયાન ભારતની અંદર જે સ્તૂપો બંધાયા એ બૌદ્ધ સ્તૂપો હતા. આ બૌદ્ધ સ્તૂપોની જે રચના થઈ એ અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર ટોચવાળા આ ટાઈપના ઘંટના આકાર આપવામાં આવ્યો હતો. અર્ધગોળાકાર આકાર આપવામાં આવ્યો હતો કે અંડાકાર એટલે કે ઈંડા જેવો જે આકાર થાય છે એવો લંબગોળ એકંદરે આકાર આપીને આ સ્તૂપ બનાવવામાં આવેલા હતા. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને દક્ષિણ ભારતની અંદર અમરાવતીનો સ્તૂપ એ એકંદરે દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ કહી શકાય. હવે આ હતી એ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી જેમાં નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ આ એકંદરે કર્ણાટક, કેરળના વાળા પ્રાંતની હિસ્સાઓમાં આવે છે. જે સાતવાહન વંશના રાજાઓની સમય દરમિયાન એ આખો પ્રાંત ગણાતો એ સમય દરમિયાન એને આ પ્રકારના બૌદ્ધ સ્તૂપો બનાવ્યા હતા. જે બૌદ્ધ સ્તૂપો બન્યા એની રચના જે છે યાદ રાખજો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટ આકારના ટોચવાળી હતી. અથવા તો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો હોય અર્ધગોળાકાર, ઘંટાકાર કે અંડાકાર ટોચવાળા સ્તૂપો એ કઈ શૈલીના સ્તૂપો છે તો યાદ રાખજો દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. તો ખાલી યાદ રાખજો દ્રવિડ શૈલી. ત્યારબાદ ગુપ્તકાલીન યુગ કે ગુપ્તકાલીન કલા. કલાઓનો સુવર્ણ યુગ એટલે ગુપ્તકાલીન યુગ કહી શકાય. કારણ કે આ તબક્કો એક એવો હતો કે જે સમયે તબક્કા દરમિયાન ભારતની અંદર ધાતુની શોધ થઈ. ધાતુની શોધ થવાની સાથે આ યુગની અંદર સંગીત, ચિત્ર, નૃત્ય, નાટક કહી શકાય કે મોટા ભાગના જે છે એ એકંદરે કલાઓનો ઉજાગર એ ગુપ્તકાલીન યુગમાં થયો હોવાને કારણે કહી શકીએ કે ગુપ્તકાલીન યુગ એ કલાનો સુવર્ણ યુગ હતો. ગુપ્તકાલીન યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો. જબલપુરમાં નીનાવા પાર્વતીનું મંદિર, આ ઉપરાંત ઘુમરા નાગોડાની અંદર શિવ મંદિર, મધ્યપ્રદેશમાં એરણનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપ, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભ વગેરે પ્રકારના જે છે એ એકંદર નિર્માણ કાર્યો જે થયા એ ગુપ્ત યુગની અંદર થયા હતા. આ ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફાઓ ઓડિશાની અંદર, વિષ્ણુ વરાહની સ્વરૂપની પ્રતિમાઓ વગેરે ભારતીય જે છે એ કલાઓ હતી એ મોટા ભાગની શિલ્પ સ્થાપત્યની કલાઓ એ એકંદરે એ તબક્કા દરમિયાન થઈ જે હતો ગુપ્ત યુગ. આ ગુપ્ત શાસકોના દરમિયાન એ ગુપ્ત યુગની અંદર મોટા ભાગની વસ્તુનું નિર્માણ થયું એટલે કહેવામાં આવ્યું છે કે ગુપ્તકાલીન યુગ એ કલાઓનો સુવર્ણ યુગ હતો. હવે એવી રીતે ભારતની અંદર પછીના તબક્કાની અંદર ગુપ્તકાલીન યુગની સમાપ્તિ બાદ ગુફા સ્થાપત્યનું નિર્માણ થયું. એટલે ગુફાઓ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. કોઈ એક પથ્થરને કોતરી અને એમાં વિશાળ આકારનું ભવન બનાવવામાં આવે એ ગુફા તરીકે ઓળખવામાં આવે. આવી ગુફાઓ ભારતની અંદર અનેક પ્રકારની છે. ગુજરાતમાં જે છે એ માત્ર ખાલી 8 ગુફાઓ એવી આવે છે કે જે ભારતીય સંસ્કૃતિ વારસો વર્લ્ડ હેરિટેજ તરીકે પણ અમુકમાં સ્થાન પામતી હોય એવી ગુફાઓ છે. ઇન્ડિયાની છે જેમ કે અજંતા, ઇલોરા કે એલિફન્ટાની ગુફાઓ હોય તો આવી ગુફાઓ ભારતની અંદર એ પ્રાચીન સમયની અંદર મોટા ભાગે છે જે ગુફાઓ બની છે એ ગુફા સ્થાપત્ય છે એ બૌદ્ધ ધર્મ રિલેટેડ વધુ પ્રમાણમાં છે. કારણ કે ભગવાન બુદ્ધ કે એ સમય તબક્કો હતો જે બૌદ્ધ ધર્મનો પ્રભાવ પસાર છે એ ઉચ્ચ કક્ષાએ કે ઊંચી સપાટીએ હતો ત્યારે મોટા ભાગે ચૈત્યો બનાવવામાં આવતા. ચૈત્યો એટલે કે તપ કરવા માટેની જગ્યા.
હવે તપ કરવા માટે જે છે માનસિક શાંતિ મળી શકે એવી જગ્યા અનુકૂળ હોય તો જ ત્યાં તપ કરી શકાય। એટલા માટે મોટા ભાગે આવી પ્રકારની ગુફાઓ બનાવવામાં આવતી અને ત્યાં બૌદ્ધ સાધુઓ કે બૌદ્ધ ભિક્ષુઓ હતા એ અંદર જઈ અને તપ કરતા હતા। એટલે વધુ પડતી ગુફાઓનું જે નિર્માણ થયું છે એ ભારતની અંદર બૌદ્ધ શાસનકાળ દરમિયાન થયું છે। ભારતમાં કઈ કઈ ગુફાઓ છે ખાલી માત્ર નામ કહી દો કારણ કે પ્રશ્ન એક વાક્યમાં બની શકશે। અજંતા ડિલોની ગુફાઓ છે મુંબઈ પાસે અરબ સાગરમાં ગેટવે ઓફ ઇન્ડિયા થી 10 કિલોમીટર ઉત્તર પૂર્વની અંદર એલિફન્ટાની ગુફા આવી છે। ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરીની ગુફા છે। ખંડગીરી અને નીલગિરી ગુફાઓ પણ ત્યાં જ આવેલી છે। બાગની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે। ગુપ્તકાલીન ભૂગર્ભ ત્યાં આ શ્રેષ્ઠ નમૂનાઓ કહી શકીએ। ગુજરાતમાં પણ આપણે દરેક વિશે ભણશું। ગોંડલ પાસે ખંભાળીલા છે, ભાદર ડેમની નજીક છે। ઉપલેટા તાલુકાની અંદર રાજકોટમાં ઢાકની ગુફાઓ છે। જૂનાગઢ ખાતે 3 ગુફા સમૂહો પ્રાપ્ત થયેલા છે। આ ઉપરાંત તળાજા સાણંદ અહીં પણ ગુફાઓ પ્રાપ્ત થયેલી છે। અશોકના ગુફાલેખો ગયા એટલે કે બિહાર બૌદ્ધિક ગયાથી 16 માઇલ દૂર જ્યાંથી આપણને આવેલા ગબ્બરના પહાડમાંથી 3 દિવાલોને કોતરીને ગુફાઓ બનાવી છે તે પણ પ્રાપ્ત થઈ છે। આસામમાં દાર્જિલિંગની ગુફાઓ હોય, બિહારમાં સુદામાની ગુફાઓ હોય કે સીતાની ગુફા, આ બધી પ્રખ્યાત ગુફાઓ ભારતના ગુફા સ્થાપત્યમાં સમાવેશ થાય છે। મિત્રો આ મુદ્દો છે એમાંથી ઓનલાઈન કરશું અને એક વાક્યના ઉત્તર માટે પ્રાંત અને ગુફાનું નામ યાદ રાખજો। જેમ કે અજંતા એલોરાની ગુફાઓ ક્યાં આવી તો યાદ રાખજો મહારાષ્ટ્ર। ઢાકની ગુફા ક્યાં રાજ્યમાં છે તો ગુજરાત। શહેર જિલ્લો પૂછ્યો હોય તો રાજકોટ, તાલુકો પૂછ્યો હોય તો ઉપલેટા। આપણે આ રીતે યાદ રાખીશું। હવે 3 માર્કનો પ્રશ્ન આપણી સામે આવે છે એ છે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો। ગુજરાતની ગુફાઓમાં પહેલી ગુફા છે જૂનાગઢની ગુફાઓ। જૂનાગઢમાંથી જે ગુફાઓ પ્રાપ્ત છે 3 સમૂહની અંદર છે। પહેલી છે એ છે બાવા પ્યારાના ગુફા સમૂહ। આ ગુફા જે છે બાવા પ્યારાના મઠ પાસે આવેલી હોવાથી આને બાવા પ્યારાની ગુફા તરીકે ઓળખવામાં આવે છે। આ ગુફાઓ 3 હારની અંદર છે, પરસ્પર એકબીજાને કાટખૂણે જોડે છે। એક ટાઈપે તમે જુઓ તો સી જેવો આકાર થાય છે કારણ કે દરેક જે છે એ એક જ હારમાં છે પણ દરેક હાર છે એ એકબીજાને પરસ્પર કાટખૂણે જોડે છે। પહેલી હારની અંદર છે એટલે કે પહેલી લાઈન છે એની અંદર 4 ગુફાઓ છે, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ આવેલી છે। એટલે એક જ હારમાં બધી ગુફાઓ એકસરખી નથી। પહેલી હારની અંદર 4 છે, બીજી હારમાં 7 છે અને ત્રીજી હારની અંદર 5 ગુફાઓ આવેલી છે। એટલે એકંદરે અલગ અલગ પ્રમાણે કોતરેલી છે આ ગુફાઓને। ગુફાઓ 16 ગુફાઓ ટોટલ છે। ઈસવીસન આરંભની 2 કે 1 સદી દરમિયાન આ બની છે એટલે કહી શકાય કે આજથી 1900 કે એકંદરે 1800-1900 વર્ષ પહેલા આ ગુફાઓ બનેલી હોવાનું અનુમાન છે। ત્યારબાદ બીજી ગુફા છે એ ઉપરકોટની ગુફા। એ પણ જૂનાગઢમાં છે કારણ કે જૂનાગઢમાંથી મેં તમને કીધું કે 3 ગુફાઓ પ્રાપ્ત છે। આ ગુફાઓ 2 મજલામાં છે, 2 માળ છે। નીચે ઉપર જવા સોપાન શ્રેણીઓ પણ છે એટલે કે પગથિયા પણ તેમાં આપવામાં છે। વર્તમાન સમયની અંદર પુરાતત્વ ખાતાએ એકંદરે ઉપરકોટના ગુફાની અંદર આ કિલ્લાઓની અંદર આવી જે ગુફાઓ છે ખાસ કરીને બૌદ્ધ સાધુઓ માટે છે એ તો એકંદરે આપણે જોવા માટે ટિકિટ ખરીદીને જોઈ શકીએ છીએ પણ જે કહી શકાય કે જ્યાંથી રસ્તો બહાર નીકળતો ઉપરકોટના કિલ્લામાંથી ગુફાથી અંદર જઈ અને બીજા છેક બારોબાર નીકળી શકાય એવું હતું એ પુરાતત્વ ખાતા દ્વારા બંધ કરવામાં આવ્યું છે। જે બૌદ્ધ સાધુઓએ તપ કરવા માટે જે બનાવેલી ગુફાઓ છે નીચે ઉપર જવા માટે 2 માળવાળી છે, ઉપર અને નીચે જવા માટે પગથિયા પણ છે। તો એ પગથિયાવાળી જે ગુફાઓ છે એ ગુફાઓ જોઈ શકાય છે આપણે। ઉપરકોટની ગુફાઓ ઈસવીસનની 2જી સદીના ઉત્તરાર્ધમાં કે 4થી સદીના પૂર્વ સુધીમાં કંડાયેલી હોય તેવું અનુમાન છે એટલે કે આજથી 1600 કે 1800 વર્ષ પહેલા આ ગુફાઓ બનેલી હશે એવું અનુમાન લગાવી શકીએ છીએ। આવી રીતે ખાબરા અને કોડિયાની દંતકથાઓ પ્રમાણે ખાબરા અને કોડિયાઓ ખરા હતા પરંતુ કહી શકાય કે એકંદરે એ રાક્ષસી સ્વરૂપના પણ હતા જે મોટા ભાગે પોતાના દાંતો વડે અમુક પ્રકારની ગુફાઓ કોતર્યા હતા। ગુજરાતમાં ઘણી જગ્યાએથી ખાબરા અને કોડિયાની ગુફાઓ મળે છે। આ બે વ્યક્તિ હતા। ખાબરા કોડિયાની ગુફાઓ કુંડ ઉપરની ગુફાઓ છે જે દામોદર કુંડથી આગળના ભાગમાં આવે છે। આ ગુફાઓ મજલાવાળી છે પ્રાપ્ત થયેલા અવશેષો પર કહી શકાય। ગુફાને નુકસાન થયું છે, કુલ 20 સ્તંભ આવે છે અને આ ગુફા આજથી 1700 વર્ષ એટલે કે 3જી સદીમાં બનેલી હશે એવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ। હવે આવી રીતે બીજી ગુફા છે ખંભાળીલાની ગુફા। રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે છે એ એકંદરે ખંભાળીલાની ગુફાઓ છે। ઈસવીસન 1959 ના તબક્કા દરમિયાન આ ગુફાઓ પ્રાપ્ત થઈ હતી। ભાદર ડેમથી સામેના સાઈડ 4 કિલોમીટર દૂર એકંદરે આ ગુફાઓ આવેલી છે। તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે। વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ છે। પ્રવેશ માર્ગની ઉભય બાજુ એટલે કે આગળની સાઈડ વૃક્ષને અડીને ભગવાન બૌદ્ધ એકંદરે બોધિસત્વ જેને કહી શકાય કે ધ્યાનસ્થ મુદ્રામાં ઉભેલા હોય એવી એક આકૃતિ બનાવવામાં આવેલ છે। એટલે આ ગુફા પણ આપણા વારસાનું સ્થળ કહી શકાય અને જોવા લાયક છે। તળાજા ગુફા, અહીં એક વાક્યનો પ્રશ્ન બનશે। તળાજાની ગુફાઓ કઈ નદીના કિનારે છે તો યાદ રાખજો શેત્રુંજી નદીના મુખ પાસે છે। જિલ્લો પૂછો હોય તો ભાવનગર યાદ રાખજો।
અહીં તળાજાનો ડુંગર આવ્યો છે. આ તળાજાનો ડુંગર તાલધ્વજગીરી તરીકે પણ ઓળખી શકાય છે. પથ્થરોને કોતરીને ત્યાં એકંદરે તળાજાની ગુફામાં 30 ગુફાઓ કોતરવામાં આવેલી છે. આ ગુફાઓ સ્થાપત્યકલા વિશાળ નમૂનો ધરાવે છે કે વિશાળ છે કહી શકાય એવી ગુફાઓ છે. એભલ મંડપનો સીધો અર્થ થાય છે કે સભા મંડપ, જ્યાં એકી સાથે ઘણા બધા લોકો બેસી શકે તેવી જગ્યા. જેમ કે મંદિરમાં મંડપ હોય છે. મંડપ એટલે શું? તો કે જ્યાં મંદિરમાં ગર્ભગૃહ, મંદિરની અંદર એની કોઈ દેવી દેવતાની પ્રતિમા છે, એની આગળનો ભાગ છે વિશાળ પટ સ્વરૂપે રાખેલો હોય કે જ્યાં ભક્તો છે એ લાંબો સમય સુધી સાધના આરાધના કરવી હોય તો ત્યાં બેસી શકે એવી જગ્યા. એમ આ ગુફામાં પણ એભલ મંડપ છે અને જે તે ગૃહ આ બંને હજી પણ સુરક્ષિત છે, એટલે કે એકંદરે હતા એવા છે, એમાં કોઈ નુકસાન થયેલું નથી. ઈસન 30 સદીમાં બની છે એવું અનુમાન કરી શકીએ. સાણા ગુફા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના તાલુકામાં વાઘિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાનો ડુંગર આવ્યો છે, ત્યાં આ ગુફા આવેલ છે. જોજો મિત્રો કેટલા પ્રશ્નો બન્યા, તમારી ગુફા પણ તમે જોતા છો. સાણા ગુફા, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો વાઘિયા, નદી રૂપેણ, ડુંગર સાણા, ત્યાં આ ગુફા આવેલ છે. 62 જેટલી ગુફાઓ છે, એકબીજાને લગોલગ અડીને મધપુરો જેમ હોય એ મધપુરાની જેમ 62 જેટલી ગુફાઓ બનાવવામાં આવેલી છે. ઢાક ગુફા રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાકમાં ઢંગગીરી આવેલો છે. ઢાકની ગુફાઓ 4મી સદીના પૂર્વાર્ધની હોય એવું અનુમાન લગાવી શકાય. 4મી સદીની અંદર ઢાકની અંદર જે ગુફાઓ આવી છે ઢંગગીરીની અંદર આ પર્વત ઉપર પહાડ ઉપર, એ ગુફાઓ 4મી સદીમાં બનેલી છે એવું કહી શકાય. ઝિંધુરીગઢ આ પણ ઢાકની પશ્ચિમે 7 કિલોમીટર દૂર ત્યાં જાય છે. ત્યાં સિત્સર ગામની પાસે ઝિંધુરીગઢની ખાણમાં અમુક પ્રકારની બૌદ્ધ ગુફાઓ મળી આવી છે. ઈસવીસન 1લી અને 2જી સદીમાં બની હોય તેવું અનુમાન છે. વિસ્તૃત કોઈ માહિતી આપણને આપી નથી, એટલે આપણે ખાલી માત્ર કહી શકીએ કે કઈ સદીમાં બનેલી હશે અને કઈ જગ્યાએ આવેલી છે. આવી રીતે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ મેં તમને અગાઉ પણ કીધું કે જૂનાગઢમાં પણ ખાપરા કોડિયાની ગુફા આવી, એમ કચ્છની અંદર પણ ખાપરા કોડિયાની ગુફા આવેલી છે. કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસે પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ છે. કેકા શાસ્ત્રી પુરાતત્વવિદે 1967 ની અંદરના જે સંશોધન દરમિયાન ખોદકામ દરમિયાન એકંદરે આ ગુફાઓ શોધેલી છે એવું મનાય છે. કડિયા ડુંગરની ગુફા ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાની અંદર કડિયા ડુંગરની 3 ગુફાઓ છે. યાદ રાખજો 3 ગુફાઓ છે. એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો કહી શકાય. આ ગુફા સ્થાપત્ય 2 નમૂન છે, કારણ કે આની અંદર જે શિલ્પ છે ને મિત્રો, એ શિલ્પ જોવાલાયક છે. કારણ કે 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. સિંહ સ્તંભને છે એકદે સિંહના શિરો ભાગે 2 શરીરવાળી અને એક જ મુખવાળી આકૃતિ, શરીર 2 છે પણ મુખ એક જ હોય એવા પ્રકારની સિંહની આકૃતિ 11 ફૂટ ઊંચી બનાવી છે. એટલે આ ગુફા છે એ એકદે શિલ્પકલાના જે શોખીન હોય એ લોકો માટે તો જોવાલાયક છે. સાથે અંદરની ગુફા તો છે પણ બહારની સાઈડ જે એક સિંહની આકૃતિ 11 ફૂટ ઊંચો છે અને એના શરીર 2 છે પણ મુખ એક જ છે એવા પ્રકારની આકૃતિ ધરાવતી આ ગુફા છે. હવે ધીમે ધીમે ભારતની અંદર રથ મંદિરો બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. આવા રથ મંદિરો ભારતની અંદર જે તમે લોકો હવે બૌદ્ધિક યુગ જે છે એ ગુફાઓના યુગનું પૂરું થાય, ગુફા સ્થાપત્યનું નિર્માણ કાર્ય પૂરું થયા પછી કહી શકાય કે ભારતની અંદર મંદિર સ્થાપત્યનું કામકાજ પૂરજોશમાં થયું. કારણ કે આ એક એવો યુગ આવ્યો કે જ્યાં શૈવ અને સનાતન એટલે કે હિન્દુ ધર્મનો વિકાસ પુષ્કળ થયો. હિન્દુ ધર્મના વિકાસ થવાની સાથે દેવી દેવતાઓના મંદિરો બનાવવાની પ્રક્રિયા કે પરંપરા સ્ટાર્ટ થઈ. જે મંદિરો બનતા ગયા એને પ્રારંભિક તબક્કાની અંદર મોટા ભાગના મંદિરોને રથ મંદિર જેવો આકાર આપવામાં આવ્યો. એટલે કે આગળની સાઈડ મંદિરના શિલ્પો જે છે કે કોઈ એવો પ્રકારનો રથ કે પૈડાઓ ફિટ નથી કર્યા, પણ એકવાર પૈડાઓ કોતરેલા છે પથ્થરથી. આગળની સાઈડ મંદિરના આગળના ભાગમાં અશ્વો રાખેલા હોય છે, જ્યારે મંદિરની ચારે બાજુના દિવાલો છે એની અંદર એકંદરે પૈડાઓ કોતરેલા હોય છે. આથી આ એકંદરે આકાર આપણને કોઈ રથ મંદિર હોય એવા પ્રકારનો લાગે છે. હવે આવા મંદિર સ્થાપત્યની આપણે વાત કરીએ તો મહાબલીપુરમ છે, બૃહદેશ્વરનું તંજાવુર ખાતે બૃહદેશ્વરનું મંદિર હોય, કોણાર્કનું સૂર્ય મંદિર હોય, આ બધા રથ મંદિરના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નમૂનાઓ કહી શકાય. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીવાળા અને શિખરબદ્ધ મંદિરો મોટા ભાગે જોવા મળે છે. આમ તો 2 ટાઈપના ઇન્ડિયામાં મંદિરો બને છે, એક પીઠિકાવાળા એટલે કે પગથિયાવાળા અને બીજા છે શિખરબદ્ધ. હવે આપણે ઉત્તર અને પશ્ચિમ કે પૂર્વ અહીં જે મંદિરો મોટા ભાગે બને છે ને એ બધા મંદિરો છે એ શિખરબદ્ધ હોય છે. જ્યારે દક્ષિણ ભારતની અંદર જે મંદિરો બને એ પીઠિકાવાળા હોય એટલે કે પગથિયાવાળા હોય છે, જેનો કોઈ ઉપર શિખર હોય છે પણ શિખર એકંદરે પહોંચતા સુધી જે છે એકંદરે પગથિયા જેવો આકાર આપવામાં આવ્યો છે. એટલે કે પીઠિકાવાળા અને પગથિયા ધરાવનાર 2 પ્રકારના મંદિરો ભારતની અંદર બન્યા. ગર્ભગૃહની અંદર મોટા ભાગના મંદિરોમાં આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો, જેને ફરતે ભક્તો ચક્ર લગાવીને પોતાની સાધના આરાધના કરી શકતા હોય છે. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુર ભુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લાલખાનું મંદિર,
બિહારમાં નાલંદા સુલ્તાનગંજમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરા જૈન મંદિરની પ્રતિમાઓ શ્રીકોટાની અદ્વિતીય છે. તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન કહી શકાય. અહીં એક વાક્યમાં થોડી ભૂલ બેસે છે એટલે બંધ બેસતું નથી, ખાસ યાદ રાખજો. દક્ષિણ ભારતનું બીજાપુરનું રાજસ્થાનનું મંદિર, તેમાં જ્યાંથી સ્ટાર્ટ થશે તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવ રાજાની ખાંચી ખાતે બંધાયેલા કાંચી દક્ષિણ ભારતમાં કેરળની અંદર મંદિરો અત્યંત પ્રસિદ્ધ કહી શકાય એવા પ્રકારના મંદિરો છે. થોડા વાક્યમાં અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે છે જે બુદ્ધની સુલ્તાનગંજની બુદ્ધની પ્રતિમાઓ છે એ અદ્વિતીય કલા છે એ આ મુદ્દા સાથે બેસતું નથી, કારણ કે મંદિર સ્થાપત્યની અંદર બૌદ્ધ ધર્મની રિલેટેડ કોઈ ચર્ચાઓ કરવામાં આવી નથી એટલે વાક્યની અંદર થોડી ભૂલો છે. અહીં આપણે સીધું એમ વાંચવાનું છે દક્ષિણ ભારતના બીજાપુરનું રાજસ્થાનનું મંદિર, તેમાં પલ્લવ રાજાઓએ છે એ મોટું યોગદાન આપેલું છે. પલ્લવ રાજાઓની રાજધાની હતી એ હતી કાંચી, અને કાંચી ખાતે બંધાયેલા મંદિરો એ અત્યંત પ્રસિદ્ધ હતા. જેમ સાતવાહન વંશના રાજાઓ મોટા ભાગે ભારતની અંદર વધુ પડતા સ્તૂપો બનાવ્યા હતા, એમ પલ્લવોએ ભારતની અંદર મંદિર નિર્માણની પ્રક્રિયાને વેગીલી બનાવી હતી. ચોલ વંશનો સમયગાળો આવે છે પલ્લવ રાજાઓ પછી, કે ચોલ વંશના રાજાઓએ છે એક જ રાજધાની થંજાવુર એટલે કે આમ તો તાંજોર કહી શકાય કે થંજાવુર તમિલનાડુમાં થંજાવુર ખાતે છે એ બૃહદેશ્વર મંદિર બનાવ્યું હતું. મંદિર નિર્માણ કરનાર હતા ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ. રાજરાજ પ્રથમે આ મંદિર નિર્માણ કરાવ્યું હોવાને કારણે આ મંદિરને રાજરાજેશ્વર એવું નામ પણ આપવામાં આવેલું હતું. ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું જો કોઈ મંદિર હોય તો એ હતું મંદિર થંજાવુરમાં આવેલું બૃહદેશ્વર મંદિર. 200 ફૂટ ઊંચું હતું. મિત્રો એની માન્યતા એવી છે કે આ મંદિરનો પડછાયો ક્યારેય ધરતી ઉપર પડતો જ નહોતો. તો ધરતી ઉપર તો પડતો એટલે મેં પડછાયો હતો પણ એકત્રે મંડપ ઉપર જ રહેતો હતો, કારણ કે આની લંબાઈ છે આ મંદિરની એ હતી 500 ફૂટ. 500 ફૂટની અંદર વચ્ચેનો જે ભાગ હતો 250 ફૂટનો જે હતો ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. પાછળની સાઈડ પર છે એ 250 ફૂટનો ભાગ એનો પૂરો હતો અને આગળની સાઈડ પર મંડપ એટલે કે પટાંગણ જેવું હતું કે જ્યાં આગળની સાઈડ પર 250 ફૂટ એટલે ટોટલી લંબાઈ છે મંદિરની એ હતી 500 ફૂટ, પહોળાઈ હતી એ હતી 250 ફૂટ. ઉત્તરથી દક્ષિણના પૂર્વ પશ્ચિમના દિશામાં મોટા ભાગે મંદિરના મુખ રાખવા માટે સૂર્યોદય થાય કે સૂર્યાસ્ત થાય. મંદિરનો પડછાયો છે એ ક્યારેય જમીન સુધી પહોંચતો હતો નહીં, એમાં ઉપર ને ઉપર મોટા ઉપર જ રહેતો હતો. એટલે ભારતની અંદર જે છે એ બાંધકામની ક્ષેત્રે થંજાવુરમાં આવેલું બૃહદેશ્વર મંદિર એ સારામાં સારું કહી શકાય. રાજરાજેશ્વર બનાવેલું અને આને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. રાજરાજ પ્રથમ બનાવ્યું એટલા માટે પણ પછી તેને છે બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવ્યું. હવે એવા તબક્કા દરમિયાન ભારતની અંદર ગોપુરમ સ્થાપત્યનું નિર્માણ કાર્યની પ્રક્રિયા શરૂ થઈ. ગોપુરમ નો સીધો અર્થ એ થાય છે મિત્રો તોરણ છે ને, તોરણ એ સ્તૂપનો પ્રવેશદ્વાર છે. તો મંદિરમાં જ્યાંથી આપણે પ્રવેશ થાય કરીએ છીએ એ પ્રવેશદ્વારને કયા નામે ઓળખવામાં આવે? યાદ રાખજો એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરનું પ્રવેશદ્વાર જે કોઈ પણ હોય એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે. હવે એવી રીતે મસ્જિદમાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ તો મસ્જિદનું પ્રવેશદ્વાર છે ને ગલિયારા તરીકે ઓળખવામાં આવે. આ બધા પ્રશ્નો યાદ રાખવા પડશે. તોરણ એટલે સ્તૂપનો પ્રવેશદ્વાર, ગલિયારા એટલે મસ્જિદનો પ્રવેશદ્વાર, એટલે ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશદ્વાર. ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશદ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ કાર્ય વેગવંતુ બનાવ્યું. તેમણે મંદિરની બહાર ઊંડી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ બનાવ્યા હતા. માર્ચ 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે, ગોપુરમ એટલે શું? હવે પાંડ્ય શાસકો, ચોલ વંશના રાજાઓ પછી પાંડ્ય શાસકો આવ્યા તો પાંડ્ય શાસકોએ મંદિરના નિર્માણ કાર્યને વેગવંતુ બનાવ્યું અને મંદિર નિર્માણની અંદર એને એક અલગ શૈલી આવી. એ શૈલી નામ હતું કે ગોપુરમ. જેને ગોપુરમ એટલે એને મંદિરની આગળની સાઈડ ઊભા અને બહુ ઊંચા દરવાજા બનાવ્યા, જે સરસ મજાની કલાકૃતિની શણગારવા માટે સુશોભિત કરવામાં આવ્યા. આ મંદિરના દરવાજો છે ગોપુરમ તરીકે ઓળખવામાં આવ્યા. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા ધીમે ધીમે વધતો ગયો અને દરેક મંદિરની અંદર ગોપુરમ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ ક્લાસિકો મંત્રમુગ્ધ બની જાય છે, કારણ કે એ મોટા ભાગે એના છે એ ગોપુરમ છે એ ખરેખર આકર્ષક છે. ઉપરની સાઈડે છે કમાન આકારના છે, એકંદરે દરવાજાઓ બનાવવામાં આવ્યા છે કે ઊંધા યુ આકારના છે, એકંદરે દરવાજાઓ બનાવવામાં આવ્યા હોય અને એમાં સરસ મજાની કલાકૃતિઓ બનાવવામાં આવેલી હતી. પાના નંબર 24 ઉપર આપણને ગોપુરમ સ્થાપત્યની માહિતી પણ આપી છે, એ આપણે વાંચી લેવાની છે. હવે ઓડિશામાં કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે, એ પણ રથ મંદિરના આકારનું છે, એક સ્વરૂપ છે. તાંજોરમાં બૃહદેશ્વર મંદિર યાદ રાખજો. બૃહદેશ્વર મંદિરની મેં તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કીધી. લંબાઈ છે 500 ફૂટ, ઊંચાઈ છે 200 ફૂટ અને પહોળાઈ છે 250 ફૂટ. હવે આ મંદિરની શ્રેષ્ઠ બાબત એ હતી કે એને 13 માળનું ગોપુરમ હતું. એટલે સૌથી મોટામાં મોટું જે ગોપુરમ હોય તો એ હતું બૃહદેશ્વર મંદિરનું. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિની આગવી વિશેષતા છે.
આ સમયગાળા દરમિયાન નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ચોર મંદિરમાં કલા સ્થાપત્ય ક્ષેત્રે આગવી પ્રતિભા અને ઓળખ ધરાવે છે. આ કોઈ પ્રશ્ન બનતા નથી. હા, મદુરાઈનું ભારતનું ભવ્ય મંદિર હતું એ હતું મીનાક્ષી મંદિર. આ યાદ આવ્યો પ્રશ્ન. મદુરાઈમાં કયું મંદિર આવ્યું છે? તો દક્ષિણ ભારતની મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર આવે છે. તે વિશાળ જગ્યાએ પથરાયેલું છે, એટલે આ મંદિરની વિશેષતા પણ કહી શકાય. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. અત્યાર સુધી દરેક મંદિરની અંદર એક એક ગોપુરમ રાખવામાં આવતા, પણ આ મંદિરની અંદર 4 ગોપુરમ રાખવામાં આવ્યા છે, જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમની સાથે જોડાયેલા હોય છે. પછીના તબક્કા દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજવીએ જે છે એ મધ્યપ્રદેશની અંદર ખજુરાહોને પોતાની રાજધાની બનાવી અને ખજુરાહો ખાતે એકંદરે 80 જેટલા મંદિરો બનાવ્યા. વર્તમાન સમયમાં 25 મંદિરો હયાત છે, પણ એ 80 મંદિરોની મોટા ભાગના મંદિરોની અંદર પણ ગોપુરમ બનાવેલા હોય એવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે જૈન મંદિરો. જૈન મંદિરો ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે. અહીં ખાસ પ્રશ્નમાં તમે યાદ રાખજો કે કઈ કઈ જગ્યાએ જૈન મંદિરો છે તે. તો ભારતની અંદર છે રાજગૃહની અંદર વૈભાર, વિપુલાચલ, રત્નાગિરી, ઉદયગિરી અને સમણગિરી નામના 5 જૈન મંદિરો છે. સમય શિખરજી સિદ્ધેશ્વર ત્યાં પ્રવિણ ધામ છે. આને મધુવન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મધુવનની અંદર યાદ રાખજો કેટલા છે મંદિરો? તો જૈન મંદિરો 5 આવેલા છે. આ ઉપરાંત આ જગ્યાએ આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો જૈન ધર્મના ખાસ કરીને સ્થાપત્યો હતા. જૈન મંદિરોને દેરાસર તરીકે ઓળખવામાં આવ્યા. 20 તીર્થંકરો ત્યાં નિર્વાણ પામ્યા હોવાને કારણે આ જગ્યા જૈન ધર્મની અંદર પવિત્ર ધામ માનવામાં આવે છે. અહીં અભયંદરનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો પણ છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને કેટલાક મુનિઓ ત્યાં અંતિમ સમય એટલે કે મોક્ષ પણ પામ્યા હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં જૈન દેરાસર પાલીતાણા અને પંચાસરાના મંદિર મુખ્ય કહી શકાય એવા 2 મંદિરો છે. ખાસ કરીને પાલીતાણાની અંદર મંદિરોનું સમૂહ કહેવામાં આવે છે. રાજસ્થાનમાં તમે જાશો તો રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ પર્વત છે. માઉન્ટ આબુ ઉપર એકંદરે દેલવાડાના અને રાણકપુરના જૈન દેરાસર બાંધકામ કરવામાં આવેલા છે. તે પણ જોવાલાયક છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી હતા એ ગુજરાતના જૈન ધર્મના મંત્રી તરીકે વિમલ શાહે બંધાવેલા વિમલ વસઈ અને બીજા મંત્રી એ હતા વસ્તુપાળે બંધાવેલા લુણ વસઈ. આ 2 નામના મંદિરો ખાસ કરીને જોવાલાયક કહી શકાય એવા અજોડ નમૂનાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તબક્કા દરમિયાન ભારતની અંદર જ્યારે મંદિરોનું નિર્માણ કર્યા પુષ્કળ તબક્કામાં હાલ ત્યારે એકંદરે મોઢેરાનું સૂર્ય મંદિર પણ નિર્માણ પામ્યું હોવાનું અનુમાન કહેવાય છે. ગુજરાતના મોઢેરામાં પાટણ ખાતે આવેલ સૂર્ય મંદિર 1026 માં બનાવવામાં આવ્યું હતું. યાદ રાખજો 1026 ની અંદર એકંદરે સોલંકી યુગનો શાસનકાળ ગુજરાતની અંદર ચાલતો એના ભીમદેવ પહેલા એ મોઢેરાને એકંદરે પ્રખ્યાત બનાવવા માટે એક સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું. એ સૂર્ય મંદિરની એકંદરે વિશેષતા એ હતી કે એનું મુખ્ય પ્રવેશ દ્વાર છે એ રીતે રાખવામાં આવ્યું હતું. પૂર્વ દિશામાં હતું, કારણ કે મોટા ભાગના જે સૂર્ય મંદિર છે એનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં રાખવામાં આવે છે, સૂર્યોદય થતો હોય છે. હવે જ્યારે સવારમાં સૂર્યોદય થાય ત્યારે સૂર્યોદય થતાની સાથે એકંદરે સૂર્યના કિરણો મંદિરમાં પ્રવેશતા. મંદિરની મધ્યની અંદર સૂર્યદેવની પ્રતિમા છે, મુખ્ય પ્રતિમા છે. એ મુખ્ય પ્રતિમાની ઉપર એક મુકટ છે અને મુકટની ઉપર લાલ રંગની મણી છે. જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યનું સીધું પહેલું કિરણ છે મંદિરમાં પ્રવેશતો અને મંદિરમાં પ્રવેશવાની સાથે જ એ એકંદરે ઉપર એટલે લાલ મણી છે એની ઉપર પડતું. લાલ મણી પર પડતાની સાથે એ આખું મંદિર છે એ લાલ રંગથી ઝળહળી ઉઠતું. એટલે કહી શકાય કે આ એની ખૂબ મોટી વિશેષતા હતી કે બાંધકામની વિશેષતા કહી શકાય. વળી સૂર્યની વિવિધ પ્રકારની 12 પ્રતિમાઓ પણ ત્યાં આવેલી હતી. આ મંદિર વૃક્ષાન નકશીકામ છે, જેમ દ્રવિડ શૈલીમાં હોય છે એમ આ ઈરાની શૈલીમાં કરવામાં આવ્યું હતું. કારણ કે એ સમય દરમિયાન ભારતની છે કે તુર્કીના સુલતાનો કે ઈરાની શાસન ઈરાની કારીગરોનું પ્રમાણ વધુ હતું, એટલે ઈરાની શૈલીની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું હતું. મંદિરની બહાર એક જળકુંડ છે અને જળકુંડની ફરતે 108 નાના મંદિરો છે. આ 108 નાના મંદિરો જ્યારે સંધ્યા અને સૂર્ય સમયે જ્યારે તેમાં દીવાઓ પ્રગટાવવામાં આવે ત્યારે એકંદરે કોઈ દીપમાળા જેવું દ્રશ્ય ઉભું હતું. કારણ કે મંદિર જળકુંડની ફરતે નાના જે મંદિરો છે દરેક મંદિરમાં એક એક દીવાઓ કરવામાં આવતો હોય છે. આવા ટોટલ મંદિરોની સંખ્યા હતી 108 હતી. તો એ દીપમેળાનું સુંદર નયનરમ્ય એકંદર દ્રશ્ય પણ ઊભું કરતા હતા. એટલે આ મંદિરો પણ જોવાલાયક કહી શકાય. મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આજના પ્રશ્નમાં આપણે હોમવર્કમાં શું લખ્યું છે તો ટૂંકમાં લખીશું ગુજરાતની ગુફાઓ વિશે માહિતી. સોરી પ્રશ્ન ટૂંકમાં પ્રશ્ન ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો 3 માર્ક. ત્યારબાદ ગોપુરમ એટલે શું? ગોપુરમ સ્થાપત્ય એક પૂછાયેલો છે પ્રશ્ન. ગોપુરમ એટલે શું? ટૂંકમાં મોઢેરાનું સૂર્ય મંદિર. આ 3 પ્રશ્નો બનાવશું. ગુજરાતની ગુફાઓ વિશે જણાવો, ગોપુરમ એટલે શું અને મોઢેરાનું સૂર્ય મંદિર ટૂંકમાં જણાવો. આવા 3 પ્રશ્નો આપેલા
આપણે આપણી ફેસબુક ની અંદર લખવાના છે. આ રીતે આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.